જબરા જબરા હવાશેર માટી આલી લોકો પથ્થર એટલા દેવ કરતા હોય, દવા દારૂ કરતા હોય, છેલ્લે નિરાશ થાય ને એટલે ડબુડી માં પા મારા પહાવે અને એક જ વાર ખોળો નાખે માં હવાશેર માટી કઈ જગ્યા ફરાશ આલ્યો માં હવાશેર માટી બોલી જો ને કે જા 13 થી 14 મહિના નહીં થવા દઉં 13 મહિનામાં 14 મહિના આ સુધી થયા નથી મારા બોલેલા આ સુધી 15 મહિના કીધા નથી 14 મહિના કીધા નથી મારો એક જ શબ્દ કાયમ થી 13 મહિના પહેલો દીકરો આલો દીકરા આવા અઢળક પુરાવા પરાસ આસ પડાના ગુનરા લઈ કોઈ દેખાતો દીકરો ના હોય ને વસ્તી ના હોય નોકરી ના હોય ધંધા ના હોય એટલે ગુરુમાં કરશે અને મળી જાય એટલે 5 મોસંબીમાં 25,000 ની નોકરી માડીએ મને આપી 5 મોસંબી 5 મોસંબીમાં 25,000 ની નોકરી બરાબર અને એ ટ્રેની એન્જિનિયર તો માગ્યું શું માડીએ ખાલી 5 મોસંબી અને 25,000 નોકરી બરાબર દીકરો એને પરીક્ષા આપે છે પણ ફેલ થઈ જાય તમે વિનંતી કરી આવી મેં વિનંતી કરી બરાબર એટલે માડીએ કીધું તાર છોકરો પાસ થઈ જશે પહેલી વખતે માડીના હાથમાં મોસંબી હતી કે મને 5 મોસંબી આપજે તાર છોકરો પાસ થઈ જશે બરાબર આવા આશીર્વાદ માડીએ એ વખતે આપવાની એનો સવા મહિનો નહીં થયો સવા મહિનો થયો છે કદાચ અરે સવા મહિનામાં તો માડીએ મને 25,000 મારા દીકરાને 25,000 ની નોકરી એન્જિનિયરની આસિસ્ટન્ટ એન્જિનિયર નોકરી આપે અને પવન ચક્કીમાં એટલે આજે 5 મોસંબી લઈને આવ્યા 5 મોસંબી માડીને બધી કાચી જમશે ભાઈ અરે 25,000 ની નોકરી અને 5 મોસંબી વી 5 મોસંબી માગી અને મારા આઠવેદારી મોસંબી હતી અને તું ગોગો બોલ્યો કે માં છોકરા નોકરી નહીં માં ભાડું નહીં કશું નહીં માં બરબાદ થઈ જશે તો મેં તને એ જ કીધું ને આ મોસંબી તું બોલ્યો એ જ માગ્યું હતું ને તમારા હાથમાં હતી તાકડે મોસંબી પકડી લીધી કોઈને આ લીધી મને અને ભેગું તો કે આવી મોસંબી પોચ આલજે ત્યાં શિયાળ નોકરી આલે તો નોકરી મળી ને 25,000 વાળી 5 મોસંબીમાં બોલે થોડી પીડી તો લાવી હતી 5 મોસંબીમાં 25,000 ની નોકરી 5 મોસંબીમાં 25,000 ની નોકરી માડી તારા અરે તારો ભાવ તારો વિશ્વાસ એક જ જગ્યાએ મારા તારા તું દુઃખમાં ને સુખમાં તારો પરિવાર મારી બહન બહાસ તારા પરિવારે વિશ્વાસ તોડ્યો નહીં એટલે આજ તારું આ સુખ તારું સુખ હવે જિંદગીનું મળ્યું ના મળ્યું પણ ભીખા આ કષ્ટ ઉઠ્યો ને તાણાઈનો ફળ સાર્યો આ જયંતિ ચોક ખોળામાં બેસી ગયો છે લ્યો જયંતિ તને ઊભો કરવા માટે આ મોસંબી તારા પહાડ હોય તો ખરા ને હરેકનો ઉમીમાં વાપર ને આ મોસંબી તો 25,000 ની આલી અને તું મોસંબી લઈ લઈશ મારી પાસેથી ઓના ઉપર તો આખી વાર્તા છે ભાઈ ઓના ઉપર છે ઓના ઉપર મોસંબી યાદ રાખજે જીવું તો નોકરીવાળા કા મોસંબી 5 મોસંબી તો ડબુડી માએ મને નોકરી આલી હતી અને કઈ ના લી કાના મહિના પહેલા હવા મહિનું તું કીશી કાના ઉભો માગીને મેં કીધું તું મોસંબી દાદા તમે એકલા જ છો માડી પણ આશીર્વાદ આપ્યા માડીએ મને આશીર્વાદ આપ્યા કે તારું વિઝા આવી જશે શું આવશે વિઝા અમેરિકાના વિઝા અને મારા માડીના આશીર્વાદથી મારા વિઝા થઈ ગયા અને મેં એવું વિચાર્યું હતું કે હું ડેવર જ જાઉં તો હું પાસપોર્ટ લઈ જાઉં તો 3 દિવસમાં મારો પાસપોર્ટ આવી ગયો કયા દેશના વિઝા આવ્યા બેન અમેરિકાના મારા વિઝા આવ્યા અને માડીએ જ બોલ્યા હતા ને હા માડી આશીર્વાદ બી આપ્યા હતા મને સત્ય સાબિત થયું ભવિષ્યવાણી તમારા માડીએ કામ કર્યા મને મકાન આપ્યું મારા ઘરવાળાને મને સંતોષ હતો મેં એનું નિરાકરણ કર્યું તો મારા ઘરવાળાને રહેતી થઈ બધું જ માડીના આશીર્વાદથી જ થયું છે આજ દિન સુધી માડીના આશીર્વાદ ઘર પતિ અને આજે વિદેશ એ બધું માડી લાયા બધું જ માડીના આશીર્વાદથી જ શું નામ બેન મારું નામ અરુણાબેન લલિતકુમાર મેસરિયા ક્યાંથી આવવાનું હું અહીંયા અમદાવાદ લખિયાથી આવું છું ગાંઠલોડિયા લખિયા ખ્યાલ રાખે
એક બારનો વગાડી એક બારનો. મારું નામ ટીના કુમાર સુરેશભાઈ ઉર્ફે ચારા પટેલનો સન બરાબર નાનો. બરાબર મારા ભાઈનું નામ છે મૌલી સુરેશભાઈ, એ મોટો મારો ભાઈ. લગભગ અમે ઘણા સમય પહેલા બે અમારી મોટી માનતાઓ હતી. એક તો મારા બાબાની અને મારા ભાભીના સરકારી ગવર્મેન્ટ જોબની, એ બંને પૂરી પણ થઈ ગઈ હતી અને અમે માનતા પૂરી પણ કરી હતી. હા પછી એના પછી અમારી મનમાં એક ઈચ્છા હતી કે માતાજીને કંઈક કરું. તો આજે એક બેલ એક તો મારો સન જે હતો એમની માતાથી હતો અને દીકરો આવ્યો? હા, દીકરો. અને મુકવાની માનતા હતી ઢબુડી માની. પ્રભુની માની માતાજી. બરાબર અને બીજું? એનું નામકરણ પણ માતાજીથી જ કરાયું હતું. એનું નામ પ્રકાશ પાડ્યું હતું. બરાબર અને બીજું? અને બીજું કામ અમારા મોટા ભાઈના જે અમારા વાઇફ હતા એમના પત્ની? હા, ભાભી અમારા. હા એમના ગવર્મેન્ટ જોબ હતી. એમના ઈયર એક્સપાયર થવામાં લગભગ એકાદ ઈયર જ હતું. અને લાસ્ટ ટાઈમે એમને લાગી મેરિટમાં. સરકારી નોકરી લાગી? હા, ગવર્મેન્ટ જોબ. કયા વિભાગમાં? એ શિક્ષકમાં. શિક્ષકમાં? ઇંગ્લિશ શિક્ષક. એટલે ઉંમર થવાના છેલ્લા વર્ષમાં? હા, છેલ્લા વર્ષમાં જ લાગી ગઈ. આજે અમે સપરિવાર આવવાના હતા પણ એમને કંઈક નાના બાળકોના કઈ વાંધો નહીં. ટૂરમાં લઈ જવાના હતા એટલે એમની જવાબદારી એમના એક જ ઘરમાં બે દીકરો આપ્યો ને સરકારી નોકરી આપી. હા. બરાબર આ તો મારો બોલીનો હતો. હા, ખરો મારી. 13 મહિના પહેલા દીકરો હા, આવ્યો. ખરો મારી. 13 મહિના જ બોલેલી મારી. 13 મહિના હા, મારી 13 મહિના જ બોલેલી. હા, એના પહેલા આવી દીધો ને. બરાબર. ભલે, ભલે. ભલે હતા. ભલે હતા. રામનામ જય ડમરીમાં આપણે બાયકરી લીધી હોય ઘરે અને એ બાયકરીથી મટી હોય બરાબર, તો એના માટે આપણે નંબર લખાઈ અને અહીંયા પૂછવાનું. માળી તો આપણે બાયકરી લીધી છે, માળી સારું કર્યું એટલે માળી તો આપણને કહેવાના જ છે, પણ એના માટે આપણે નંબરની વ્યવસ્થા કરી છે. એટલે નંબર લખાઈ નહીં પૂછશો એટલે તમારી આખી મેટર થશે. લાઈનમાં તમે પૂછવા જશો તો માળી એકાદ વસ્તુ જ તમને કહેશે. એટલે આપણે મહેરબાની કરી અને નંબર લખાઈ અને પછી પૂછવું. રામ રામ.